જમાનો આવે છે એટલો ખરાબ ચાલે છે. આ તો ઘઉં વાયા છે પણ ઘઉંમાં કોઈ સાર નહીં. ખાઈને ટોલો ખાતર ભરી પણ ઘઉં કોઈ હરખા થયા નહીં. ના હોય તો ફેર વાપવા પડશે. કોઈ વસ્તુ એ નહીં શું કરે હવે બારાય જો પેલો આખો દાડો રખડ રખડ કરે છે. ગામમાં તો દાદાગીરી કેટલી કરી છે. ના હું બધાને બિભરાય કરવા ઘેર લડાઈઓ લાવે છે. હેતર નું કોઈ કોમ કરતો હોય તો ડોન બનવા મજા નહીં કોઈ અત્યારે. મી ચોથી પટવાળ્યું છે. મી જોયા નહીં પટવાળ્યું. ગોમમાં પડતો હતો વાંધો નહીં પણ જો તો લડીઓ ના લાવે. હાલ એની ફરવાની ઉંમર સાથે ફર જ ના ગોમો તો પડતો. ખાવાનું બની ગયું બાકી છે. તે ખાવું છે કે તમારે લાલ ની વાત જોવાની છે હજી. હા તે તો ફરવા જો દોડો ખાવાનું બની હોય તો આપડે તો ખાઈ લઈએ. હવે તો ખાવા બધા આવજે એટલે એની થોડી વાત જોવાની હોય. ચલો ડોન. બાર ગોમની પોલીસ પર છે મારા પાછળ પણ કોઈની તાકાત છે રે આ ગબ્બર ડોનના પાછળ ફરવાની હ કોઈની તાકાત નહીં આટલામાં. ઘરવાળા બી હોય છે ગોમમાં તો કોઈની તાકાત જ એક આપણે આમ હાથ અડાવી શકે. આ કપત આમ કરીને પટાઈ જ દઉં સીધું ખેલ જ ખતમ કરી દઉં. મારવા પાડવા નહીં આમ તો સીધું આમ કરીને સીધું પટાઈ જ દઉં સીધું. કોઈ વાત જ નહીં સીધી. ગોમમાં શું તાકાત હોય કોઈની. આ બધા ઉલાડી મેલું હમણાં હાલ કોઈ લડવા વાળી આવે ખાલી એટલે પટાઈ જ દઉં સીધું. ઘરવાળો ત્રાસ આપણો તું આપણે તો આખા ગોમમાં ત્રાસ છે. 12 પરોમાં ત્રાસ છે આખા 12 જિલ્લામાં ત્રાસ આપણો. ઘેર જવા જ દે હવે મને. એમ ખાઈ તો લીધું છે ના હોય તો પેલા ઘઉંમાં દવા એક વખત છોટી જોવું હારા થાય તો નકર હેળે ને કે બસી લાય પેલી દવાની બાટલી જો મેલી લાય એક વખત છોટી જોવું. એ માં અરે આયો લે તું નહીં આવ્યો નહીં આ પાછું નવું લાવે છે. डॉन का इंतजार तो 12 मुल्की की पुलिस कर रही है लेकिन डॉन को पकड़ना मुमकिन नहीं नामुमकिन है. અમે ડોન બનવાનું રવા દો. આ બધું હું કરું છું. આ ખેતરનું કામ કરો. ખેતરનું કામ કોણ કરે? તારે જ કરવાનું. આવું લાજુ પાછું નવું. અલ્યા આવું ના રખાય પાહણ. આવું તમારે બોલવા નહીં વચમાં ઘેરો નહીં ઘેરો થઈ ગયો છું હવે. ગોમો કોઈને ઘોસી ના કાઢ પાછું. ગોમમાં ઘોસવા માટે જ લાવ્યો છું. ઘોસા તું આ ખબર પડે જે બધાનું બોલે ને પટાઈ દઉં સીધો પટાઈ દઉં. તો જોને તો ખાલી ગોમમાં મેં કીધું ભાઈ બનો બાર છોડ્યા બે ટાઈમ બાદ અને આ તો બધું હું ખીખી ના આવે છે. એ ઘરે નહીં ડોન છું ડોન છું. કોણ ઘરમાં પૂરી ના કામ છો દવા ના દેતી ગોમમાં ના દવા દેતી. ઘરમાં હું ના બે હું ડોન છું. ખબર નહીં ગોમમાં જો ખબર પડે કે મારો જમનો કેટલો આમ ડર છે. ભાઈ ડોન બનવું એ રવા દો. તારે બધા ડોન જ પડ્યા છે. ડોન બધા પડ્યા છે પણ મારાથી બધા બી હોય છે એને ડોન કહેવાય. ખાન કાઢો બીજું બોલું મેં કોઈ ખાન કાઢો હાલો ખાવાના હાલો ઈવન શું ખાવાનું બનાવ્યું છે? આયા છે પાછા સરું લઈને કીધું ખાવું છે. ખાવાનું બનાવ્યું દાળ ભાત ખાવા નહીં બાવન પકવાના હાથો છે. દાળ ભાત ડોન ના ખાવા ને નહીં ખાવું તમારું. જવા દે પછી ના ખાવા તો કોઈને લેમ દવા ચોટતા હું. ખુશ હોઈએ તમારે તો કોઈ બોલી એકું જ ના જોવો કોઈ ના બોલે બોલતું હો તમને કોઈ બોલવું ના જોવો પણ એટલે હું તમને ખબર છે ને તમને કોઈ બોલશે ને મને નહીં સહન થઈ ગયા. આપણ કોણ બોલે? આપણ દાદાજી. કોઈ બોલશે ને તો હું એને માર્યું આજે. હા તે કોઈ બોલે જ નહીં. મારું નામ પર એટલે કોઈ બીવાઈ જાય છે બલબલા. હા તમારા નોમથી આખા ગોમમાં બી હોય છે પણ મને ખબર જ છે તમારા ગોમમાં આખા નોમથી બી તે પણ નોમ કેવું બનાવ્યું છે? નોમ બનાવ્યું છે તમે નોમ લોક પહેચાન છે. નોમ
નોમ જોઈને જ પેલું કરે છે કે જો. બાપુ આવો તમને કોઈ બોલશે નહીં મન નહીં સહન થાય પણ બોલ જ નહીં ને તમારું પરથી ત્યાં માર્યું પાછું પણ આપો કોક પાલું પડી દે એવું છે પાણી કોક એને ડાયરેક્ટ હું શું કઈ વાળમાં નાખી દે તમને કોઈ બોલશે ને એ હું ડાયરેક્ટ મારવાનો જ છું આજે કોઈ મારા નહીં હું નહીં બેઠ્યો ડોન નહીં આ બાપુ ડોન તમે કોણ તો- ઓળખે લે તમને કોઈ ના બોલું જો હું જો કોઈ તમારે ના બોલે બોલતું હ વાહ તમને કહી દીધું તમને કોઈ બોલી ને તો એને માર પડશે આજે વાત કોઈ જગ્યાએ ગોમો ડોન બીજો છે યાર એને આ બધે એને પાણી માં આપી લે આ બધું પણ જો તમે કશું નહીં બોલો તો હું એને માર્યું પાછા અલે ઉઈને ડોન આનો ડોન એના ઘરનો ડોન એ ડોન ને આ બાદ આજ તું આ તમે તો જોવો એને ખાલી પાણી માં આપી દઉં ડોન આનો ના એ ડોન છે મને એ વાતમાં હોય છે ડોન છે રહ્યું યાર પણ ડોન એનો ઘરનો ડોન ઘરનો ડોન એ બરોબર છે પણ આપણે તમને બોલશે તો હું એને માર્યો આજે બોલે જ નહીં ને મને આ હું કહી દીધું હા. તમે એ તમે બોલશે ને તો હું એને માર્યો આજ ના બોલે બોલતો હ એ ડોન હોય તો ગમે એના ઘરનો હોય બરોબર ઓકે. આ એને ઈ દાળ ભાત બનાવ્યા છે લે દાળ ભાત આ ખાઈ લે ગબ્બર દાળ ભાત ખાઈ લે કોઈ તો ફાઈવ સ્ટાર હોટલ ખાય તો જ એનું જીવન ચાલે છે કે કશું નહીં થાય પૈસા પટી જાય છે હવે હારા કોકને પટાવવો પડશે હવે પટાઈને હવે ગમે તે કરીને હવે સરી ગાલી દઉં પૈસા લઈ લઉં મર્ડર તો કરી જ દેવો હવે એક બે તો કેસ ચાલુ જ થયું અમે ત્રીજો કેસ થઈ જાય બરફ પડવાનું હું આવવાનું જોવું છે આટલો ને ભાઈ વારો લઈ લેવો આ ઘરો કાઢી જ દેવો પટાઈ જ દેવું પણ વધારે બોલવાનું જ નહીં સીધું પટાઈ જ દેવાનું કે ઓય જવા દે હારું આ બાજુ હવે ઠીક થાય આગળ પૈસા તો પટી જાય પણ ગમે તે કઈ કોટલો તો કરવો જ પડશે કે બોન શું પણ શું કરવાનું પૈસા જ નહીં હવે ઊભું રહેવું છે ગમે તે કોઈક આવશે મુરાડી તો પૈસા કાવ લઈ જ લેવાય છે ગમે તે કઈ પૈસા જ લઈ લેવાય એ ઊભો રે શું ચાલે ભાઈ હું જો તમે કોણ છો તાર બાપનો રસ્તો હોય તો ધોઈ દી ઓય બા ને ખળાંગર પાછો અલે આ મારો રસ્તો છે યાર કોને કીધું તારો રસ્તો હોય એ કોણ કહે છે તારો રસ્તો સાર્યો તારે બોલશો નહીં તારે બોલશો બાપોને ના કહું હોય ને જોયો કંઠેરમાં ગાલી દે તને ગાલ જેવું કંઠેર માં બોલતો ના બે જણા છીએ દાદાગીરી નું કર્યું દાદાગીરી નું કર્યું માર ખાવો હોય ને બે જણા હો રાખજો પર બોલતા ના વધારે તમે ઓળખતા નહીં મેં કોણ છીએ એટલે મારે હું નથી કરવું હતું ગમે તે જ ના હોય અમે મારે ઓળખતા નહીં મેં કોણ છીએ ઉભા તમે પેલા કોણ સીધું અલે ડોન તો ડોન બાપુ ડોન અલ્યા તારા બાપની તાકાત નહીં તો તારી એ તાકાત મને પકડવાની હા હાથ લગાવું તું કોનો હાથ લગાવું બોલતો ના ના કાળા હોય નહીં તમે એ મને બોલશો ને તો ચાલશે એક સમય પણ ઓનલાઈન બોલતા પૈસા કાઢવાનું કરતો આના પૈસા પૈસા કાઢવાનું કર ને કર ખબર જ નહીં મારી તો હા, મને ઓલા ખબર આના નહીં. પૈસા મને અરે ખબર બાર પરમ નામ પૂછી લેજે ગબ્બર ડોનનું એટલે વાત પૂરી થઈ જાય લે ઘડિયા તો નાખવાના તમારા. અરે, તને ખબર નહીં હજી નહીં ના ના બે ત્રણ તો કેસ ચાલુ મારા ઉપર અલે ઓના ઉપર હજાર તારા કેસ પૈસા ચાલતો 70 કેસ પૈસા લાગ ને મને યાર બોલ તારું પર આવીને બોલ ચાલવા દે નહીં ચાલવા લે હા સરીસ તે ઓનું કરજો તમે પૈસા તમે હલાલ દેવો અને પછી જોઈ લેવું આપણે હાથે હાલ તો હાલ તો સદી લઈને આવ્યો સાથે આપણે કશું નહીં લાયા હાલ હા પૈસા હાલ દેવો ને હાલ તો હાલ દી પૈસા હા ભાઈ ભૂલ થઈ ગઈ મારી તમે પૈસા હાલ દઈએ પૈસા હાલ દે આ 70 રૂપિયા અલે આ 70 રૂપિયા ડોન નો બટન એ ના આવે યાર બે અઢી ટોલાનું તો હારે જ છે ખાલી 5 લાખની તો ચેન જ કરાવી છે હવે ગમે તે કરીને કોટલો બીજો કરવો પડશે આ હારા લુખવારો હતા હવે બીજો માનથી હવે કોઈ કોચરો કરવો પડશે જવા દે હવે કોક આવતું હોય છે એ તો આપણે સદી બતાવી ને એમાં પૈસા હાલ દીધા છે ખબર છે ને આપણે કોઈને પૈસા નહીં હાલતા હાલ તો સોરી બતાવી પણ આખા તો હમો મરે એટલે સર એવું બતાવે રહ્યો પણ આપણે જોવું પડે એમાં પાસે સદી હતી એટલે પૈસા હાલ દેવા પડી હાલ યાર હાલ ધીમો ચાલ દીધા આપણે પૈસા પૈસા હાલ દેવા પડે ને કાતો આ ખુશી ગાલે સર એવું કરવાના આપણે ઓય યાર હાલ તો બતાવી દે તો એ તો આપણે પાસે કશું અત્યારે ને તું મો એટલે પૈસા ના લાવા દેવું યાર હું લે હોય એ હનો લે પૈસા એમ નમ તો લેતો હા, હું કહું છું. આપો પાન પૈસા અત્યાર તો નતો લઈ એમ જ જાય તો રે, મેન અત્યાર નતો હમુદું અત્યારે નથી મો નાખી એને તો પટાઈ ગાલો હું તમને ખબર જ રે નથી. અલાય ના સોરી હોય મી જાણે તો તન તો હડતર તો એને પટાઈ દીધો હોય પણ મી તમે જુઓ ખાલી એને આપણે ગમે તે કરી અને કોક કરીએ બરોબર એનો પ્લાન કરીએ આપણે બરોબર આ કાદીને પટાઈ દે વાટમાં આવતો હતો આ આપણે કાંઈ ગમે તે ભીટકાય ને એનું ફીસ. ફિનિશ કરી દઈએ એને આપણે હા હા મઈ જ નખી મહિત કાઢવાનો હા, હું હોય તો, જફા મારી. હું જફા મારી તમને કોઈ બોલવું જ ના જુઓ હનો બોલો લે દાન ડોન નહીં આર્યો તમને ગમો કોઈ બોલવું જ ના જુઓ એને હનો બોલો પટાઈ દઈએ આપણે પટાઈ દેવાનો મૂળો મણી આ ખાલી હમો ભીટકા દેતા નહીં ને આ પૈસા લઈ જાય વાળી છે હારું આમાં કોઈ આછી કરું હારું હારું કચરો બહુ છે પાછો કાળો હારો ખાચો લોબો થઈ ગયો છે આ હારા બોથરો અંદર આવે છે તણે કાલે હા હોત નાખડ્યા વર્ષી તમારા કોઈ આછી ઉભી છે હા મને તો ઘેર જવા દેતા ઘેર ગયો હાથી
પગ થઈ ગયા છે. ઘરે જ જવું પડશે હવે. પૈસા લઈ ગયો છે ને તમે જઈને પૈસા લેવા પાછા લેવા જ પડશે ના પણ પૈસા લીધા કારણ તો શું આપણે જપસ્યું પણ એના ચપ્પુ હતા ને એટલા પૈસા આલવા દીધા ને હું પૈસા ના આલવા દેતો તમને પણ આપા આખા જ જોઈ લઈએ ને જોઈ લેવો પછી આપણે પૈસાનો લઈ ગયો પૈસાનો લઈ ગયો એમ કેવું છે આ આવડું ચપ્પુ ડોન બતાવી ગયો આપણને ડોન હતો એટલે ચપ્પુ હતા ને મમ્મી પૈસા હા, આલવા ના, પૈસા ના આલવા દઉં હું ઘણા આલવા દે તાણ તાણે પૈસા આલવા દેતો હું ચપ્પુ હતા ઈ હું નક્કી ગબ્બર ડોનની વાત ચાલે છે. મને પૂછવા તો દે હું વાત કરે છે રે. શું કરવાનું શું થયું છે? અલે વેલા ચા- તમે ચક્કાની વાતો કરો છો? એ તો યાર અમારા દાડા દિવસ ચપ્પુ હતો ને અમારા પાસેથી પૈસા લઈ ગયો યાર ના ના તાણે અને આવડું ચપ્પુ બતાવી પાછો આવડું જ છે જ. આવડું જ છે પાછું ઓહ, ચપ્પુ હતો ને પૈસા લઈ ગયો અમારા પાસેથી પૈસા લઈ ગયો છે? તાણે અરે મારે કાલે ચક્કુ બતાવીને આમ ભૂખડા છે ને કાપી નાખું એવો કરતો તો યાર. અને હું કહી તમારું શું થયું જાણે મારા પેલો દોયડો લઈ ગયો છે. આટલો જાડો છે ઓવો જાડો દોયડો નતો મેં પેલો જોયો તો કે ગરમ હું ડોન છું ઓમ કરતો તો. પાછો અમારા પાસેથી ચપ્પુ બતાવ્યું કે પૈસા દે તમે મને એમ કહેતો હતો પાછો મને જ કે કાપી નાખ્યો પૈસા લાય ને કે દોયડો લાય. અમારે તો પૈસા લઈ લીધા ને અમને કાઢી મેં કે મારે તો જતો 5000 રૂપિયા લઈ લીધા ને દોયડો લઈ લીધું. અમારા પાસેથી એવું કરી છે તાણે એવું કર્યું છે? તાણે અમારા પાસેથી પૈસા લઈ ગયો અને કે અમુક રસ્તા વચ્ચે નીકળતા ને બસ એમ કહેતો હતી યાર ના ના તાણે એ તો આવો મોટો ડોન લાગતો હતી યાર ડોન આનો. લાગા પાછો. પણ એવું છે ને, આટલા ટીલ્લું કરેલું કારું પાછું અને એ ડોન હોય ને, કારું ટીલ્લું તમે જોઈ લો કાલે ડોન હોય ને તેના ઘરનો હો, અમે અને ડોન પૈસા કેવો લેવા પાછો લઈ લીધી. દેખાય પાછો ઓમ નો તે મેળે તમે પાછો મને દોયડો લઈ આલતા હો તો તમને 20000 રૂપિયા આલ દઉં. 20,000 આલજો અમે પૈસા અમારે તો લઈ જ લેવાના અમે છે. તો સોરવાના નહીં જો પૈસા અમે તો છોડશું અમારા પૈસા એડે ઉઠાઈ ગયો તો ડોન યાર અને તમે કહેતા હોય ને તો તમારા દોરો પાછું લઈ આલે ભાઈ 10,000 આલ દેજો મમ્મી આ તે કશો તો નહીં. હાલ દેવાનું. હારેડો. હાડો હા, તાન જો તમારો દોરો ફાઇનલ આવી જો હું તમને એક વાત કહું હું કહે છે? કોઈ કાણ આવો આપણે બેહો આપણે એને કોક તો કરવું જ પડશે તમારે દોરો લઈ ગયો છે અને અમારા પૈસા લઈ ગયો છે જો આપણે કોક કરવું પડશે હવે બેહો તમને આટલા બેવા આપા એ જો ને મારા બારમાં એક ડોન છે આપણા ગામનો બાજુમાં ડોન છે ને આપણે એને બોલાવી લઈએ બરોબર બરોબર. એટલે આપણે એની બાટલી આલી દઈએ બાટલી આલ દી. હવ ડાયરેક્ટ 20000 રૂપિયા દેખ લેજો કઈ કાઢીએ ખતમ કરી નાખીએ કઈ કાઢીએ એ ડોન હોય ને હા. અમે નહીં બીવાતા પણ છે ને આવો ભારે ડોન લાગતો ચપ્પુ બપ્પુ બતાવતો એટલે યાર વાર મને તો કાપી નાખો કે કાપી જ નાખો એમ જ કહેતો આપણે તો. એને છે ને બાટલી આલી દઈએ બરોબર એક ભાઈ તમારે ઓળખોણમાં છે ને ડોન છે મોટો તે ડોન બોલાય- છે રે યાર. તું બોલાય દે કોઈ તાણે. નહીં એટલે મોટો ડોન છે પાછું આખા બારા પરણીનું નામ છે તાણે મોટો ડોન છે તો બરોબર એટલે હું કહું છું હા. અરે તમે પૈસા જે માગા ને પૈસા લાવો પછી તમારે દોરો પાછો આવી જાય પૈસા તો હું આલવા તૈયાર છું. હા તમે પૈસા લાવો પછી તમારે પૈસા છે તો એ કોમ કઈ કાઢશે તાન ફટ લઈને કોમ કરશે હા તો પૈસા આલવા તૈયાર છું. મારે 2 તોલાનો દોરો લઈ ગયો છે. ખાલી તમે જે પૈસા કે ભલે 20-25 હજાર કે તો ઓછું કરાવે હું કારણ કે મારા ઓળખણ છે એના જોડી બાજુના ગુમનો ડોન છે પાછો મોટો ડોન છે યાર પાછો હા તે બોલાઈ દે તાણે. હા તે હું પણ બોલાવી દઈએ ડોનને બોડીમાં છે પાછું. હારે ડોનને બોલાવીએ બરોબર આપણે કશો ગમે તે કરે ખાલી તમે પૈસા આલજો બરોબર હા પૈસા તો હું આલે. 20,000 રૂપિયા તમે કે ખાલી 20,000 આલજો ને અને પછી તમને એવું લાગે કે આ બેવાનું વાપરવા છે હોય મારે દોરો છૂટો કરી આલે એટલે તમને બી હોવા ને. હા અમે બેવાનું જે તમારે આલવું હોય આલજો. નહીં હાલવા હોય 5-5 હજાર રૂપિયા આલજો કે હા વધુ બરોબર. નહીં. અમે 2 લાખની વસ્તુ 5-5 હજાર રૂપિયા હાલવા હું જવા ના ના 10,000 આલ દઉં હું તું. એટલી વાત સમજો કે આપણે હું છે ને એ ડોનના જોડે હું કોન્ટેક્ટ કરતો તારે કોન્ટેક્ટ કરી દે. બરોબર ને હારે. હા, એવું થાય. તમારે દોરો મળી જાય બરોબર હું તમારા પાસે જ આવતો હતો તમારા હું એક બાટલી લઈને આવ્યો છું એક ડોન પેદા થયો છે તાણે પેદા થયો તાણે પૈસા લઈ મારા ગયો. રતો હું શું તો ડોન પેદા થયો તાણે યાર સોનો છે ડોન કયો ને ડોન યાર અમારા બાજુ મળી છે પણ હું કરીશ ખબર ઈ નહીં બોલો અમારા પેલા વેલોબાસી ઈવાના હા, હા. આવો જાડો દોરો લઈ ગયો છે અને અમારે ડોન છે યાર મારા અંગાથી મારા ભાઈબંધ છે પણ એના પૈસા લઈ ગયો છે રે યાર હા તે મને હું મળશે અંદરથી તમને પૈસા થતા યાર દેવી યાર હું તમને હા હડો મને 10,000 આલ દેજો ડોન વતાઈ દો શું છે ડોન બતાવી દઈએ બરોબર તમે એને ખતમ જ કરી નાખો ડોન. ખતમ જ કરી દેવો છો અને અમારો દોરો પાછો માણસ તાર મને હડો લ્યો એનો આ ફોટો દે તમે જોઈ લ્યો આ માણસ છો ઓ આ રે મોણસ છે કાલે 9 વાગે કોમ થઈ જાડો તાણ હવે તો 9 વાગે થઈ જાય ફાઇનલ કોમ 9 આપણો વાગે ફાઇનલ થઈ જાવ કોમ હા તમારા પૈસા મળી જાય બરોબર કોમ તમારે થઈ જાય એટલે પૈસા મળી જાવ તરત જ પૈસા મળી જાય તમારા સારું હળો તમે તમે ગમે- સવારે 9 વાગે કોમ થઈ ગયો હા તમે ખાલી દોરો લઈ લેજો અને પૈસા લે પછી એને ત્યાં પટાઈ નાખો તો પટાઈ સારું નાખજો હળો તમારે બરોબર કોમ થઈ જતો તાણ હા તો હું જાઉં બરોબર સારું હા તો
એ તો ડોન ચોક આટલા બધા હતા અમને વેકાંથી લૂંટી ગયો તે રહ્યો અમારા પૈસા લઈ ગયો તો ડોન તો પેલો જોજો તમે ડોને પેલો બેહરી જ છે તમે લાગે નહીં ના આવો પાછળથી તો રીસો તમે પાછળથી આવો હા તમે જો હું પાછળથી તમે પાછળથી આવો તું તેરા દાદાગીરી કરતો તો એ દાડો તો ભૂલી ગયો લાગી તું હો તું દાદાગીરી તો કરતો તે જાઓ હવે છેલ્લો દાડો આવી ગયો લાગે છે અલે આ ચપ્પુ બપ્પુ એ હતા આવું છે હા આ ચપ્પુ બપ્પુ તારું કોઈ નહીં થાય તને આજ તો તું જો લાગી આ તારું તું ચપ્પુ મેક બપ્પુ કોઈ નહીં ડોન આ કોણ છે લે હા ખબર નહીં પણ દાદાગીરી બતાવતો તો લે હા બોલ દાદાગીરી એનું બતાવતો તો તું દોરો લાય લઈ લે દોરો બોરો લઈ લે દોરો લાય પૈસા તાયા કાઢી લે દોરો લાય આ દાદાગીરી બતાવવા આયા જો કો મન ડોન છે આખું પાકીટ લઈ લે પાકીટ લઈ લે ખબર નહીં પડતી ડોન થઈ ડોન થઈ ગયો એટલે તું ડોન થઈ ગયો છે હું નહીં આવડો મોટો ડોન દેખાતો ડોન છું તું એ તો તેના પેલા બોલવાના હતા દેતા સરી બતાવતા હતા રિવર્સ થઈ જાય સરી બધી બધું લઈ લેવું તાતો લઈ લે સારી લાય મારો કોમ્બો છે લઈ લે તમે દેતા એવો તાજ પાછો આજકાલનું છોકરું છે. પૈસા બતાવે છે દોરો બોરો ચોરી કરી જાય છે ખબર નહીં પડતી કદી બસ 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 ઘણા ટાઈમથી જોવો નતો એટલે પેલું લાય ઓટો મારવા દે પેલું બજાર બાજુ સારું થયું અંગાત થઈ ગયો આપો અને આ કોણ ઊંઘી રહ્યો હોય એટલે આ તો લખાબાનો છોકરો નહીં તું હોય કેમ ઊંઘી રહ્યો આ તો ડોન બનાવતા આવ્યા મને દર્દ બહુ હતું ગમો એવું છે ઓવા અને પગે બગ કેમ આવા થઈ ગયા છે આ લોહી આવે છે કોને દીધો જ નહીં કોને મને એવું જ લાગે છે એવું થઈ ગયું જોડો આપણને ના હોય તો ઘેર લઈ જઈએ લઈ જાઉં ને? ઘેર તો લઈ જવું પડશે કે ઈકા દાદાગીરી હું કા કરતા હોય પણ વગમ ફુકટની જોડો ચડો જોડો જલ્દી જોડો ને પપ્પી તો ભાઈ જાય ડોન બનાવ જોયું તમે જોયું ને મરવા પર જેવા થઈ ગયા છું લખાબા અરે લખાબા હા બાબા આ તમારો છોકરો શું કરી જવાને આ પડી ગયો તો પેલું ખેતરમાં મારે તો કોઈ નું આને તો આ લોહી લોન થઈ ગયો જો કે યાર મારે જ ચગવાનું હા ડોશી આ જો આને આ માર ખાઈને આવ્યો મને તો કેતો ડોન બનવા જતા હતા તે ચાલો લખાબા અમારી જે મોડું થાય છે મારવાનું કોને તારા કોણ લઈ ગયા ના હોય તો તમે જતા હોય યાર હા જવું છે આ કેસોમાં અમે નહીં પડતા ખાલી ખોટું પોલીસ કેસ છે ચલો આ ઝુક બરોબર નો મારું લાગે તો મન તો હું કહેતો તો ડોન બનવા મજા નહીં ચક્કો ગાડી ગાડી ફરતા પાછા જોયું મિત્રો ડોન બનવા કોઈ મજા નહીં અત્યારે બધા ડોન જ પડ્યા છે જય માતાજી